1 ભારતમાં વર્ષ 2020માં મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો કે 31 ઓક્ટોબરને રોજ. અહીં દર વર્ષની વાત કરવામાં આવે તો મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે કયો દિવસ ઉજવાય છે તેની વાત કરવામાં આવે તો આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના રોજ. વધુ વાત કરીએ તો ભારતમાં આસો સુદ પૂનમ અથવા તો શરદ પૂર્ણિમાના દિવસે કોની જન્મ જયંતિ ઉજવાય છે? તો શું આવશે? તો કે રામાયણના રચિતા હતા. કોણ હતા? તો કે મહર્ષિ વાલ્મીકી. બરાબર, એમની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. આગળ વધીએ તો તાજેતરમાં કયા શહેરમાં આવેલા ફુવારાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વના સૌથી મોટા ફુવારાનું બિરુદ આપવામાં આવ્યું છે? તો કે દુબઈ. દુબઈ ક્યાં આવેલું છે? તો કે યુએઈનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ આરબ અમીરાત. અહીં દુબઈમાં આવેલા વિશ્વના સૌથી ઊંચી બિલ્ડિંગ, બરાબર, શું નામ છે એનું? તો કે બુર્જ ખલીફા. તેના પ્રાંગણમાં આવેલા જળાશયમાં આ રેકોર્ડ સર્જાયો હતો. આગળ વધીએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યના દંતેવાડામાં 32 નક્સલવાદીઓ અથવા તો માઓવાદીઓએ શસ્ત્રો મૂકીને પોલીસની શરણાગતિ સ્વીકારી હતી? તો કે છત્તીસગઢ. અહીં આ નક્સલવાદીઓએ છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના બરસુર પોલીસ સ્ટેશને આવીને પોલીસની શરણાગતિ સ્વીકારી હતી. આ 32 નક્સલીઓમાંથી 4 પર 1 લાખ રૂપિયાનું ઇનામ હતું. આગળ વધીએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા TRR રિપોર્ટ અનુસાર ભારતની સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડ સેલિબ્રિટીની યાદીમાં પ્રથમ ક્રમે કઈ સેલિબ્રિટી છે? તો કે શ્રી અમિતાભ બચ્ચન. આગળ વધીએ. નીતિ આયોગ અને અન્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર ભારતમાં તમામ પ્રકારના એટલે કે ઘરેલું, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને 24/7 વીજ પુરવઠો પૂરો પાડવામાં ભારતનું કયું રાજ્ય અગ્રેસર છે? તો કે ગુજરાત. અહીં આ અભ્યાસ અનુસાર ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ગ્રાહકોની ત્રણેય શ્રેણી એટલે કે પ્રથમ કયું છે? તો કે ઘરેલું, બરાબર, સેકન્ડ છે વાણિજ્યિક અને ત્રીજું છે સંસ્થાકીય. આ ત્રણને લગભગ 24 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આગળ વધીએ. ગુજરાતની સરકારી વીજ કંપનીઓના ફ્યુલ ચાર્જમાં ગુજરાત સરકારે યુનિટ દીઠ કેટલા પૈસાનો ઘટાડો કર્યો છે? તો કે 19 પૈસા. અહીં તાજેતરમાં ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા ભાવે ગેસની ખરીદી કરી હોવાથી આ નિર્ણય કર્યો છે, જેનાથી 3 મહિનામાં વીજ ગ્રાહકોને ₹356 કરોડનો ફાયદો થશે. આગળ વધીએ. અમેરિકાએ લોટરી દ્વારા અપાતા કયા વિઝા બંધ કરવાનો નિર્ણય કર્યો છે? તો કે H-1B વિઝાને અહીં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમેરિકાના આ નિર્ણયથી અમેરિકા જવા ઈચ્છતા ભારતીય IT પ્રોફેશનલ્સને અસર થશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કાર્ય કરતા વિદેશી પ્રોફેશનલ માટે અમેરિકા દર વર્ષે લોટરી સિસ્ટમથી 85,000 H-1B વિઝા જારી કરે છે. આગળ વધીએ. T20 ક્રિકેટમાં 200થી વધુ વિકેટ ઝડપનારા ભારતના પ્રથમ ફાસ્ટ બોલર કોણ છે? તો કે જસપ્રીત બુમરાહ. અહીં જસપ્રીત બુમરાહ T20 ક્રિકેટમાં 200+ વિકેટ ઝડપનારા ભારતના પ્રથમ ફાસ્ટ બોલર છે. જો કે એ અગાઉ ભારતના 5 સ્પિન બોલર આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આગળ વાત કરીએ તો 29 ઓક્ટોબર 2020ના રોજ કયા દેશના નીસ નામના શહેરના નોત્રે-ડેમ કેથેડ્રલ ચર્ચમાં ચાકુથી થયેલા આતંકી હુમલામાં 3 લોકોના મોત થયા હતા? તો કે ફ્રાન્સ. કોરોના મહામારીને કારણે તાજેતરમાં ફ્રાન્સમાં ક્યાં સુધી ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું છે? તો કે 1 ડિસેમ્બર 2020 સુધી. આગળ વધીશું. તો કોરોના મહામારીને કારણે તાજેતરમાં જર્મનીમાં ક્યાં સુધી ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું છે? તો કે 1 મહિના સુધી. આગળનો ક્વેશ્ચન છે. તાજેતરમાં કોરોના કાળ દરમિયાન ભારતમાં યોજાયેલા પ્રથમ વર્ચ્યુઅલ ગાય-હેડ ક્રેડાઇટ પ્રોપર્ટી શોનું કોણે ઉદ્ઘાટન કર્યું હતું? તો કે શ્રી વિજયભાઈ રૂપાણીએ.
ભારતમાં ચૂંટણી ખર્ચની મર્યાદામાં વધારો કરવા સંબંધિત ભલામણ કરવા કેન્દ્રીય ચૂંટણી પંચે કયા બે સભ્યોની સમિતિની રચના કરી છે? તો કે શ્રી હરીશકુમાર અને શ્રી ઉમેશ સિન્હા. આગળ વધીએ તો તાજેતરમાં ભારતમાં કયા દિવસને ઉડાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? તો કે 21 ઓક્ટોબરને. અહીં 21 ઓક્ટોબર 2020ના રોજ ભારતમાં ઉડાન યોજનાની ચોથી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો ભારતના કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ ભારતના પ્રથમ હાઈ ક્વોલિટી ખાદી ફેબ્રિક ફૂટવેરનો શુભારંભ કરાવ્યો છે. આ ફૂટવેરની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો રાઇટ આન્સર આવશે ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગ એટલે કે KVIC. હવે આજ રોજના કેટલાક બીજા અગત્યના વનલાની ચર્ચા કરી લઈએ. તો દિલ્હી NCRમાં પ્રદૂષણ ફેલાવવા માટે કેન્દ્ર સરકારે કઈ સજા તથા દંડની જોગવાઈ કરી છે? તો કે 1 કરોડ સુધીનો દંડ અને 5 વર્ષ સુધીની જેલની સજા. આગળ વધીએ તો ભારતના કયા રાજ્ય દ્વારા મેડિકલ કોર્સમાં એડમિશન માટે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે? તો કે તમિલનાડુ. આગળ છે ભારતના તમિલનાડુમાં મેડિકલ કોર્સમાં એડમિશન માટે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને કેટલા ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે? તો કે 7.5%. ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો કે હરિયાણા. આગળ વધીએ તો સૌથી વધુ 92 ફોર્મ્યુલા 1 F1 રેસ જીતવાનો રેકોર્ડ સર્જનાર કાર રેસર કોણ છે? તો કે શ્રી લુઈસ હેમિલ્ટન. સૌથી વધુ 92 ફોર્મ્યુલા 1 રેસ જીતવાનો રેકોર્ડ સર્જનાર લુઈસ હેમિલ્ટન કયા દેશના પ્રસિદ્ધ કાર રેસર છે? તો કે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડના લુઈસ હેમિલ્ટનને કોનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 92 ફોર્મ્યુલા 1 રેસ જીતવાનો રેકોર્ડ સર્જ્યો છે? તો કે માઇકલ શુમાકર. માઇકલ શુમાકર કયા દેશના હતા? તો કે જર્મનીના તેઓ કાર રેસર હતા.